બાજુ ખીજાતી જાય ને એક બાજુ પકોડા બનાવતી. જો બટાકા ફોલાવરાવું કે ના ફોલાવરાવું? જાવ ને ઉભા થઈને જતા રહો ને તોય બસ જો. તો જય માતાજી મિત્રો, આજનો વ્લોગ આપણે રાતે ચાલુ કર્યો છે. તો આપણા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો આ વ્લોગ રાતે ચાલુ કર્યો એનું કારણ કે અમારા મેડમ આજે બનાવવાના છે બ્રેડ પકોડા. તો આપણે હે ને અચાનક પ્લાન થઈ ગયો બ્રેડ પકોડા ખાવાનો, તો આપણે વ્લોગ એ ચાલુ કરી દીધો અને આપણે બજારમાં લાવી દીધી છે બ્રેડ અને અમારા મેડમ લાગી ગયા છે કામે. તો વ્લોગની સાથે બનાવી દેજો અને વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને પકોડા ખાવા હોય તો મારા ઘરે આવી જાજો. ફાઇનલી મિત્રો મેડમે હે ને બટાકા બાફી રેડી કરી નાખી ગયા અને હું એમની મદદ કરવા બેસી ગયો. એટલે આપણે બટાકા ફોલાઈ દઈએ તો જલ્દી પકોડા બને ને જલ્દી ખાઈ લેવી. તો કેટલા જણાના બનાવવાની? બધાને બની નાખવાની? હે ચાહી શીખી હતી મેડમ હે ને અમારા યુટ્યુબમાં જોઈને પકોડા બનાવતા શીખ્યા હતા. મસ્ત બનશે કે આમ ભાવશે કે નહીં ભાવે? ખાવાનું બરાબર ના કે નહીં ખાવાનું એવું એમ ને? તો ચલો બટાકા ફોલાવરાવું કે ના ફોલાવરાવું? જાવ ને ઉભા થઈને જતા રહો ને તોય બસ જો. ચલો હું બટાકા ફોલાવી દઉં. તો ગાઈસ બટાકા આપણે ફોલી નાખ્યા ને હવે હે ને બ્રેડ ને પકોડાનો આકાર આપવાનો. તો આ બ્રેડ હે ને વચ્ચે આના બે ભાગ કરી નાખવી એટલે આને પકોડાનો આકાર આપવાનો. અને અમારા મેડમ બનાવે ત્યાં લગે મિક્સ મસાલો અંદર પકોડાની અંદર ભરવાનો. તો આની અંદર આવી ગયા છે બટેકા, ડુંગળી અને બીજું શું નાખવાની? તો ધાણા, પછી ધાણા, મરચા, મીઠું એ બધું નાખી અને બનાવવાની. કારણ કે વ્લોગમાં હે ને બોલતા એને હે ને જીભ થોડી કપી ચીલી છે ને નાનપણમાં હે ને એટલે બોલી નહીં શકતી નહીં. એને જીભ રહી ને થોડુંક નાની હતી ને આમ કાયકા પકોડી ખાતી હતી ને તો ઓશિતાનો ઉતાવળમાં ને આમ બટકું ફાડે છે ને પકોડી આરવાર જીભની કપી જઈએ થોડીક એટલે ને બોલતા આમાં હું બાચવાનું હોય ને તો જીભ ભાઈ આમ એક બે વ્યાતની થઈ જાય. શું કહેવું તારું? તો જો આમાં હે ને શું નાખી બોલ દે ને એકવાર. મીઠું મરચું ને આ શું હે? ગરમ મસાલો. તો ચલો જલ્દી તું મિક્સ કરી નાખ અને હું આના બે ભાગ કરી નાખું. તમે એને બાંગ્લાદેશી મોજો મંગાવ્યો એને મોજો જો પહેર્યો કારણ કે ગંદકી ના હોવી જોઈએ નહીં તો જ ખાવાની મજા આવે. તો જો હે ને અને મોજાની જગ્યાએ થેલી હે ને જબલું પહેરીને મસાલો આમ કરવા લાગી જઈએ. એ મસાલો કરે ત્યાં લગી આપણે બ્રેડનો આકાર આપી દઈએ પકોડાનો. આ બ્રેડ રહીને એને વચ્ચે આમ કરી આમ કાપી નાખવાની. પણ આમાં એવું હોય ને કે કેમેરો કોણ પકડે તો લોચાવાળું કેસ થાય. જો આવી રીતના કરી અને આમ કરીને આમ બે કરી નાખી એટલે મોજો એનો હાથનો ફાટી ગયો ને ભાઈ હાથ લાગે જો કામ જો વધારે કરે હતું. તો જો આવી રીતના બ્રેડ ને હે ને આમ કાપી નાખવાની એટલે આ બ્રેડ પકોડાનો આકાર થઈ ગયો. આની અંદર મસાલો પરસે હજુ એ મસાલો બનાવે નહીં પછી આને તરવાનો હે તો બધું એક હારે ના કહી દેવાય. તો ચલો હે ફટાફટ એનું આને કાપી નાખું. મેડમે હે ને મસાલો બધો બનાવી નાખ્યો પણ આપણે તો જોયો 1 2 3 4 અને આટલો બધો થપ્પો કાપવાનો બાકી છે. તો ચલો આપણે એ હવે પરસે અને આપણે ફટાફટ કાપી નાખવી. ફાઇનલી હે ને આપણો મસાલો રેડી થઈ ગયો છે ને મેડમ લાગી ગયા પકોડા ભરવા માટે. તો જો પકોડા ભરી અને ડબલ ફોલ્ડ કરી અને આ બાજુ આવી રીતનો પકોડો રેડી તૈયાર થાય છે. તો આની અંદર ભરી નાખ્યો છે અને આ ફૂલ ગરમ તેલ કરી અને તરવાનો. પછી આને જોરદાર ખાવાનું મસ્ત મજાની ખાટી મીઠી ચટણી સાથે. મેડમે હે ને જો ઘણા બધા પકોડા પણ નાખ્યા. જો આખો થપ્પો મારી દીધો પકોડાનો અને હજુ પણ બનાવે જ છે. પતી ગયા. તો હવે શું રેડું બનાવવાનું? તો હવે જો આ તપેલી આવી છે આની અંદર છે અજમો છે અને આ છે પરમનું બેસન એટલે કે ચણાનો લોટ નાખીને હવે રેડું બનાવી નાખી. તો આપણે બનાવી દઈએ છીએ હવે ચણાના લોટનું રેડું. એટલે આની અંદર આપણે હે ને પકોડા ડબોરી અને કાઢીએ એટલે આપણા ગરમા ગરમ પકોડી ખાઈ એવા થઈ જાય તો જ પકોડાનો સ્વાદ મસ્ત આવે. તો ચલો પહેલા આનું રબડું કરી લઈએ. તો ગાઈસ પકોડા અમારા મેડમે બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે
એક બાજુ ખીજાતી જાય ને એક બાજુ પકોડા બનાવતી. જો બે પકોડામાં એક પકોડો એને ભાંગી મૂકે. એને કે તું આવડે નહીં લાગી જાય તો કને બનાવ્યો? તો બે પકોડા બનાવી એક પકોડો એને ભાગી નાખ્યા. જો પહેલા જ પકોડામાં આયા એને જોરદાર કરી નાખી. અને મૂળ તો જો ખીજીલી જ રહે. પણ ના આવડે ને તો આપણે બનાવાય જ નહીં જો એમ હજુ તો આટલા બાકી, હજુ બે બન્યા છે. તો હવે છે ને આ પેલા પકોડા મેં બનાવ્યા એટલે મને ના ફાવ્યું ને એટલે હવે ઈ બનાવે. એને નાખ્યો આલી વખતે પાછો. તો ગાઈસ અમારા પકોડા થઈ ગયા કમ્પ્લીટ જોરદાર તરીને રેડી. અને હવે અમારા મેડમ બનાવી રહે છે જોરદાર ચટણી. તો લાજવાબ ચટણી બનાવશે. એમાં તો શું તૈયાર આવે એટલે પાણી નાખીને ગરમ જ કરવાની. હવે તો આ બાજુ અમારા પકોડા તૈયાર થઈ ગયા છે ખાવા માટે. તો ચટણી બની જાય એટલે આપણે ખાવા બેસી જઈએ. તો આપણે વ્લોગ કેવો લાગ્યો? વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.